ખંભાતના પીપળોઈ ગામમાં શોકની લહેર છવાઈ ગઈ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીપળોઈ ગામના ડેપ્યુટી સરપંચનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો। ખંભાત તાલુકાના પીપળોઈ ગામમાં આજે દુઃખદ માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ગામના ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ અંબાલાલ પટેલનું પાર્થિવ દેહ અમદાવાદથી વતન લાવવામાં આવ્યો છે। મુકેશભાઈ પટેલ થોડા દિવસ પહેલા અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા, ત્યારે દુર્ભાગ્યવશ અકસ્માત સર્જાયો અને તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું। જ્યારે તેમનું દેહ પીપળોઈ ગામ ખાતે પહોંચ્યું ત્યારે સમગ્ર ગામ શોકગ્રસ્ત બની ગયું હતું। પરિવારજનો, ગ્રામજનો અને સગા સંબંધીઓ શોકમાં ડૂબી ગયા હતા। ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તથા અન્ય વહીવટી અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દુઃખદ ઘટના અંગે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને તમામ લોકોએ મુકેશભાઈની યાત્રાને અંતિમ વિદાય આપી।